જો ખાલી જસ્ટ આ ગ્રાફિક 3000 રૂપિયામાં મિત્રો આવા ગ્રાફિક તમને ક્યાંય નહીં મળે. જોઈ લ્યો મિત્રો ખાલી. કંસોલ તમે જોઈ શકો છો PS5 में जो आपे એવું જ આપેલું છે. तो दोस्तों मेरा नए वीडियो में आपका स्वागत है। दोस्तों आज हम करने वाले हैं एक गेमिंग का वीडियो अनबॉक्सिंग। तो दोस्तों देखते हैं, हमने ऑनलाइन मंगाया है जो कि ये कितने का है, कितने रुपीस का है और कैसी गेम है, तो हम देखते हैं आगे। मैं आज का इस वीडियो में पूरा आपको इस गेम के बारे में सब की जानकारी दूंगा। तो दोस्तों अगर आप भी मंगवाना चाहते हैं तो आप देख लीजिए पहला ये वीडियो, और आप नए हैं इस वीडियो में तो सब्सक्राइब कीजिए हमारे चैनल को, लाइक कीजिए और हम ऐसे ही व्लॉग लाते रहेंगे। तो दोस्तों अभी देखते हैं। गेम का नाम है M20 और गेम स्टिक आप देख सकते हैं, सभी ने खेली होगी ये बचपन में, एक ऐसी गेम है। तो दोस्तों ग्राफिक बहुत बढ़िया मज़ेदार है। तो देखो ये गेम तो हमने खोल दी है, अब हम करेंगे उसका रिज़ल्ट कैसा आएगा कैसे नहीं, हम गेम खेलते भी आपको दिखाएंगे। આપણી પાસે આવી ગઈ છે જો આ ગેમ છે જે M22 ની છે, અને આમાં તમને કઈ કઈ ગેમ છે એ ડીપમાં તમને જણાવીશ. જો પહેલાં તો આ 52 એમ્યુલેટર સપોર્ટ કરે છે, આમાં કીબોર્ડ પણ સપોર્ટ કરશે વાયરલેસ, જો તમે કીબોર્ડ સપોર્ટ કરવા માગતા હોય તો પણ. બાકી વાત કરું તો ગેમ ચાલુ કરીને બતાવી દઉં કઈ કઈ ગેમ છે. પહેલાં તો એમાં ગોડ ઓફ વોર એક આપેલી છે, અને બીજી બાકી મેન ગેમ કઈ કઈ છે તમને જણાવું આગળ. તો પહેલાં કનેક્ટ કરી લેશી આને. તો મિત્રો જે કનેક્શન આપ્યું છે એ અહીંયા છે, એક અહીંયા છે, અને બાકી વાત કરીએ તો આ જે છે એ ટીવીમાં તમારી પાછળ લાગશે કેબલ, એમાં એડ જોઈન્ટ થશે. અહીંયા જે છે એ મેમરી કાર્ડનો SD કાર્ડ સ્લોટ છે. તો ચલો કનેક્ટ કરી લઈ. C ટાઈપ આપેલી છે એ એડ કરવાની રહેશે, અને તમારે અહીંયા એડેપ્ટર એક એડ કરવાનું રહેશે ખાસ કરીને. અને બાકી આ વાત કરી દઈએ તો આ એક છે રિમોટ, આપણું આનાથી જ ચાલશે. તો હવે આને ખાલી પિનને ખાલી એડ કરવાની છે ખાલી આપણે. અને હવે આ કનેક્શનને આપણે જોઈન્ટ કરી દઈશું. જોયો મિત્રો, તો મિત્રો એડેપ્ટર લઈ લીધું છે. આ તમે તમારા ચાર્જર હોય કોઈ એનો પણ ઉપયોગ કરી શકો છો. બાકી ટીવીમાં પણ તમને પાછળ આપેલું જ હશે, તો એમાં પણ તમે કનેક્ટ કરી શકો છો. આનું કનેક્શન આપણે દઈ દઈશું અહીંયા. હવે આ ટીવીનો કેબલ અમે ઓલરેડી લગાવી લીધો છે, જે તમને હું અંદર બતાવીશ કે ક્યાંથી લગાવ્યો છે. કનેક્ટ કરી લેશી. લુક, આને કનેક્ટ કરી દીધો છે હવે. અને હવે આપણે કરશી સ્ટાર્ટ આપણી ગેમ. તો મિત્રો ગેમ જો આપણી ચાલુ થઈ રહી છે અત્યારે, અને અહીંથી સ્ટાર્ટ થશે. આ આપણી M22 ગેમ છે. એટલે મીન્સ કે તમને એમ કહી દઉં એકવાર કે અહીંયા જો તમને આટલા ટાઈપની ગેમ મળશે. વાત કરીએ આર્કેડ, કેપકોમ, ઘણી જે તમે રમી શકો છો. સૌથી વધારે જો મને મજા આવે તો આમાં એક PSP છે, અને બાકી જે છે એ અત્યારે આપણે રમીને હું તમને દેખાડીશ. આ પ્લે સ્ટેશનની ગેમ છે. પ્લે સ્ટેશનની ઓલમોસ્ટ બધી સારી ગેમ છે, અને બાકી જે PSPની જે ગેમ છે એ પણ બધી સારી છે. તો હું તમને જે મેન ગેમ છે એ બધી સ્ટાર્ટ કરીને દેખાડી દઈશ. આમાં સૌથી પહેલાં જો ગોડ ઓફ વોર આપેલી છે, પછી ટેકન 6 છે, પ્રી એવોલ્યુશન સોકર છે, ટેકન ડાર્ક રેઝોલ્યુશન છે, ગ્રાન્ડ થેફ્ટ ઓટો જે વાઇક સિટી આપણે કહીએ તો વાઇક સિટી પણ છે આમાં. બાકી અલગ અલગ સારી છે, પણ એના જેટલી એને NBA 2K આપેલી છે, 2K19 છે. સૌથી સરસ ગેમ હોય જે અપગ્રેડ હોય તો 2K19 છે. બાકી રિજ રેસર ઠીક છે. ગ્રાન્ડ થેફ્ટ ઓટો બીજી આપેલી છે આપણને, 2 વાઇક સિટી છે. બાકી વાત કરીએ તો હજી ઘણી બધી ગેમ છે હજી. ડેડ જુનિયર, ડેવ જેમ ફાઇટર, ઘણી બધી છે. હું તમને એક સ્ટાર્ટ કરીને દેખાડું. મોટો GP પણ આપેલી છે જો બાઇકના રેસર હોય તો તમે તો. બાકી હું તમને અત્યારે જો ચાલુ કરીને દેખાડી દઉં તો ટેકન જ દેખાડી દઉં. ટેકન 6 તમને
જે મારી ફેવરેટ છે અત્યાર સુધીની. તો મિત્રો ડાર્ક કરી નાખ્યો છે રૂમ, કેમ કે ઓરિજિનલ ગેમ એક્સપિરિયન્સ મજા આવે એના માટે. હવે જો તમે સ્ટાર્ટ થઈ રહી છે ગેમ, ઓલમોસ્ટ એમ કહેવાય કે બહુ જ સરસ કહેવાય. આ મને પડી 3000 રૂપિયામાં ગેમ આવી ગઈ છે. M22 તમને એમેઝોન ફ્લિપકાર્ટમાંથી મળી જશે. બાકી તમને 4-5 હજાર 4000માં પણ મળશે, પણ એના કરતાં 3000ની આ બેસ્ટ ગેમ છે, સૌથી સારી. કેમ કે તમે આમાં ટેકન રમી શકશો, વાઇસ સિટી રમી શકશો, ગોડ ઓફ વોર રમી શકશો, પ્લસ તમે કીબોર્ડ પણ કનેક્ટ કરી શકશો. અને બાકી જો વાત કરું, જો તમે ગ્રાફિક્સ જોઈ શકો છો ખાલી આના, જો ખાલી આના ગ્રાફિક્સ ખાલી અત્યારે દેખાડી દે છે. જો તમે મ્યુઝિક સિસ્ટમ આના ગ્રાફિક જો તમે ખાલી, જો ખાલી જસ્ટ આ ગ્રાફિક 3000 રૂપિયામાં મિત્રો આવા ગ્રાફિક તમને ક્યાંય નહીં મળે. જોઈ લે મિત્રો ખાલી. હવે સ્ટાર્ટ કરી દેછીએ આપણે. લુક ટેકન, સિલેક્શન આવી ગયું છે મિત્રો. તમે આટલા બધા કેરેક્ટર છે, આમાં તમે કોઈ બી લઈ શકો છો કેરેક્ટર. મારું પોતાના પર્સનલ સારું કહું કેરેક્ટર તો આવડવા છે માર્ડક, ગ્રેટ માર્ડક જે છે એ આપણો. એક ગેમ હું તમને બતાવી દઉં. હિયાચી છે, બહુ સારો પ્લેયર છે. સામે જોવા એનો એન્ટ્રન્સ છે. સિમ્યુલેટરની વાત કરું તો બહુ જ સરસ છે. અને બાકી વાત કરું તો લાગતું જ નથી કે બ્લૂટૂથથી હોય, કેબલ હોય એવું જ લાગે છે. એક નંબર છે. PS5માં જેવું આવે છે એવું જ સિમ્યુલેટર છે. સ્પીડ બહુ જ સરસ છે. મને એમ હતું કે થોડીક લેગ થશે રિમોટથી, કેમ કે આપણે કેબલથી રમેલા હોય છીએ અને આ બ્લૂટૂથ બ્લૂટૂથ જેવું જ સમથિંગ તમે વાઈફાઈથી આને કનેક્ટ કરેલું છે અત્યારે. પણ એક નંબર છે મિત્રો. જો આપણી ગેમ જીતી ગયા છીએ. સેકન્ડ રાઉન્ડ સ્ટાર્ટ થઈ ગયો છે, પણ આપણે બધી ગેમ જોવાની છે એટલે હું તમને એક્ઝિટ કરીને દેખાડું છું. તો એક્ઝિટ ખાસ કરીને કેનાથી થશે? એક્ઝિટ છે ને તમે આ બે બટન સાથે દબાવી દેશો એટલે એક્ઝિટ થશે. આમાં સ્ટાર્ટિંગમાં ગેમ કેવી રીતે સ્ટાર્ટ કરવી આ તે બધું થોડુંક ટફ છે, કેમ કે એક્ઝિટ થવામાં તકલીફ લાગે છે. આ બે સાથે બટન દબાવશો એટલે તમે એક્ઝિટ થઈ જશો. બાકી તમને હવે બીજી એકાદી બતાવી દઉં ચાલુ કરીને, ગોડ ઓફ વોર ચાલુ કરીને બતાવી દઉં. થોડું ખાઈ હવે ચાલુ. જો મિત્રો અત્યારે જે આપણે ગોડ ઓફ વોર સ્ટાર્ટ કરી છે, ગ્રાફિક થોડાક તમને ટીવી મોટું હશે એટલે લો લાગશે, પણ ગેમની વાત કરું તો ગેમ એક નંબર છે મિત્રો. વાત કરીએ, ચલો સ્ટાર્ટ કરીને હવે આગળ તરફ સ્ટાર્ટ કરશે આપણે. કરી નાખવું. Kratos knew that this was not a mere vision. But with the gods, nothing was ever as it seemed. The vision of his past set Kratos બંધ કરી દે, બંધ કરી દે. This is not a wise course of action, Kratos. It was a dream, nothing more.
ના એક્ઝિટ કઈ રીતે થવું તમને જણાવી દઉં. જો આ બે બટન એકસાથે ક્લિક કરશો એટલે એક્ઝિટ થઈ જશે ગેમમાંથી. અને ઓલમોસ્ટ બંધ કઈ રીતે કરવી, આમાં તમે ડાયરેક્ટ બંધ કરશો તો તમારું જે SD કાર્ડ હશે SD કાર્ડ કરપ્ટ થઈ જશે. એટલે તમે આમાં કઈ રીતે બંધ કરવી હું તમને બતાવી દઉં એકવાર. સેમ બે જ બટન એકસાથે દબાવવાના છે. આ રીતે દબાવશો એટલે કંઈક આવું ઓપ્શન આવી જશે. એમાં અહીંથી ક્વાઇટ આપી દેવાનું છે અને નીચે જશો એટલે શટડાઉન સિસ્ટમ જે છે એ આપી દેવાનું છે. શટડાઉન સિસ્ટમ આપીને એ દબાવી દેશો. રિયલી શટડાઉન એટલે યસ આપી દેજો. આ શટડાઉન થઈ જાય પછી તમે અહીંથી સ્વિચ બંધ કરજો, કેમ કે આમાં મેમરી કાર્ડ કરપ્ટ થઈ જાય છે. જો તમે આ શટડાઉન નહીં કરો તો મેમરી કાર્ડ તમારું કરપ્ટ થઈ જશે. બાકી જો ગેમની વાત કરું તો એક નંબર છે. કન્સોલ તમે જોઈ શકો છો PS5માં જે આપે છે એવું જ આપેલું છે.